રજાના દિવસે ઘરે બેઠેલો પતિ ठीक है ઈ પત્નીને ટેમ્પરરી બીજી સાસુ જેવો લાગતો હોય. હમણાં વાવાઝોડામાં એક પેન્ટ ઉડીને આવ્યું. ठीक है હવે વિચારું છું કે એની માથે ટી શર્ટ લઉં કે પછી બીજા વાવાઝોડાની રાહ જોઉં. મને એવા મહેમાન બહુ ગમે જે પોતાનું ચાર્જર સાથે લઈને આવે. આ લવ મેરેજ વાળા હવે ડ્રમ થી ડરે છે, અરેન્જ મેરેજ વાળા હનીમૂન થી ડરે છે. समझ गया તો મારું માનો તો જુનાગઢ એક હારામાં હારું સ્થાન છે. પતિના પૈસાથી પતિને જ બેવકૂફ બનાવવો એટલે બ્યુટી પાર્લર. જ્યાં સુધી રડતી છોકરીના નાકમાંથી પરપોટા ચાલુ ન થાય ને ત્યાં સુધી એના રડવા ઉપર વિશ્વાસ ન કરવો સાહેબ. આમ તો સ્ત્રીઓને કોઈ મૂર્ખ બનાવી નથી શકતું સાહેબ, ठीक है પણ ગોરા કરવાની ક્રીમની વાત જ કઈક અલગ છે. શું કે મિત્રો, મજા આવે છે ને મારી રીલમાં? આમ પણ મારી રીલ આયુર્વેદિક જ હોય છે, તમને કોઈ દી સાઈડ ઇફેક્ટ નહીં થાય. समझ गया તો એક વાત પૂછવી હતી સાહેબ ठीक है કે જો ઇતિહાસ સાક્ષી છે समझ गया તો ભૂગોળ શું છે? જૂની કહેવત 12 હાથનું ચીભડું ને 13 હાથનું બી, ठीक है અને હવે નવી કહેવત 5 ફૂટની બાઠડી અને 6 ફૂટની જીભ. નમસ્કાર મિત્રો, કેમ છો બધાય? ગુજરાત તો પ્રેમ આપે જ છે, પણ ગુજરાતની બહાર વસતા આપણા ગુજરાતી ભાઈ બહેનો મોટા ભાગના યુએસ માં જે રહે છે એનો પણ સારો એવો પ્રેમ મળે છે. મોટા ભાગની ઇન્સ્ટામાં રીલ અને યુટ્યુબના શોર્ટ્સ આપ લોકોએ વાયરલ કરાવ્યા છે, પ્રેમ આપ્યો છે, એ બદલ દિલથી આ બધાનો ધન્યવાદ. થેન્ક યુ. એલા જાગો કે હોઈ ગયા? એક ગ્લાસ જ્યુસ ને 2 કલાકે ખતમ કરવાની કળા ઈ કેફેમાં બેઠેલા કપલને જ આવડે. એક જણો પથરી કાઢવા રોજ બિયર પીતો. अच्छा હવે ડોક્ટરે કીધું કે પેલા લીવર કાઢવું પડશે. કોઈ પણ કામ હંમેશા વ્યસ્ત માણસને જ સોંપવું, ठीक है કારણ કે નવરા પાસે તો સમય નથી. પત્ની રિક્ષાવાળાને કે મને એરપોર્ટ લઈ જવાના, તમે કેટલા રૂપિયા લેશો? ચલો કે 250. अच्छा કે અમારા પતિ હારે આવે તો તોય 250 જ. समझ गया બોલી કે જોયું, તમારી કોઈ કિંમત નથી. આ તો કળિયુગ છે સાહેબ. ठीक है ભૂલ હોય છે સેલની અને માર રિમોટ ખાય છે. હું અંગ્રેજીમાં ખાલી એવા લોકો સાથે જ વાત કરું છું ठीक है જેને અંગ્રેજી નથી આવડતું. મને સૌથી વધારે ઇજ્જત તો કબાટના કપડા આપે છે. જ્યારે પણ કબાટ ખોલું છું 2-4 કપડા સીધા પગમાં પડી જાય. આ વાત કડવી છે પણ લાગશે સાચી. ठीक है આખી દુનિયામાં સૌથી વધારે માસૂમ એક હું જ છું. समझ गया માણસોના ડોક્ટર છે, ठीक है પ્રાણીઓના ડોક્ટર છે. समझ गया હવે જો કેરીઓના ડોક્ટર હોત ને તો આજે લંગડો કેરી એના 2 પગ ઉપર ઊભી હોત. છોકરીઓ ક્યારેય સોરી નથી બોલતી, अच्छा પણ હા હું જ ખરાબ છું એમ કરી રોવાનું ચાલુ કરી દે. પતિ બનીને એટલું હરક પદોડું ન થાવું ठीक है કે તમે પતિ ઓછા અને પટાવાળા વધુ લાગો. समझ गया ગુજરાતી મા બાપ ક્યારેય છોકરાઓને ગુડ મોર્નિંગ નથી બોલતા, अच्छा બસ ખાલી પંખો બંધ કરી દે. વાંઢા હોવાનો વાંધો એક ઈ હોય છે સાહેબ કે બધાય મચ્છર એક જ જણાને કરડે છે. લગ્ન પછી મામલો 50% થઈ જાય. જીવનમાં 2 વાત હંમેશા યાદ રાખવી, ठीक है ખાઈને સુઈ જવું अच्छा અને મારીને ભાગી જવું. આપણા અહીંયા મનગમતા લગ્ન નો થાય ને ठीक है તોય ગુસ્સામાં 2-3 છોકરા તો થઈ જ જાય. એક ભાઈ ડોક્ટર ને કે સાહેબ હું ચશ્મા પહેરીને વાંચી તો હકીશ ને? ડોક્ટર કે હા, એમાં કઈ શંકાને સ્થાન નથી. ठीक है બોલો કે તો બરોબર, બાકી તો અભણ માણસોની જિંદગી કઈ જિંદગી કહેવાય? સ્ત્રીઓને લગ્ન પછી મોટા ભાગે વાંધો એટલા માટે આવે છે કારણ કે પતિ ખાવાનો શોખીન હોય अच्छा અને પત્ની બનાવવાની આળસુ હોય. એટલું તો લોકો પાણીને ફિલ્ટર કરીને નથી પીતા જેટલું આજકાલ ફોટાને ફિલ્ટર કરે છે. अच्छा બે બાઈઓ શાક માર્કેટમાં વાતો કરતી હતી
કે આ સાઉથ વાળી બાયુને કેવું સારું, अच्छा કાયમ ચોખા અને રસાવાળું શાક જ બનાવવાનું, રોટલી ને દાળ ની કઈ માથાકૂટ જ નહીં. લગ્ન પછી 6 મહિના સુધી તો દરેકની પત્ની મૃદુભાષી અને શાંત જ હોય છે. अच्छा સાચી ખબર તો એના પિયરિયા વાળા વિશે 2 સવાલ કરો ને ત્યારે ખબર પડે. દીકરો મોટો થઈ ગયો ને એટલે બાપે પૂછ્યું કે બેટા તારે કેવી પત્ની જોઈ છે? બોલો કે મારે ઊંચી, રૂપાળી, સુંદર, સુશીલ, નમણી, મારું હંમેશા કયું માનતી હોય એવી અને ક્યારેય મારી હારે ઝઘડો ન કરે એવી. પપ્પા કે બેટા એને મનનો વેમ કહેવાય, પત્ની નો કહેવાય. સ્માઇલીમાં પુરુષની આ જો લગ્ન પહેલાની સ્માઇલ, આ લગ્નના 1 વર્ષ પછી અને આ લગ્નના 5 વર્ષ પછી. સંબંધોમાં સૌથી વધારે છેતરતું વાક્ય, अच्छा એટલે તને મારા ઉપર વિશ્વાસ નથી? હદ તો ત્યારે થઈ મિત્રો જ્યારે એક પત્નીએ પતિને પૂછ્યું કે પાડોશી હારે બાજવાનું થાય ત્યારે હું કેવા કલરની સાડી પહેરું. રવિવારે પત્નીએ પતિને ચા આપતા આપતા કીધું કે આજે ઘરે જ નાઈ લેજો, શેર બજાર બંધ છે. 50 રૂપિયાનું કિલો તો 500 ગ્રામના 25 થાય, ठीक है પણ ના, શાકભાજી વાળાનું ગણિત જુદું હોય. 30 ના 500, 50 ના કિલો. તો પૂછવું તો ઈ સાહેબ કે પેલો સગો જો પાડોશી હોય ठीक है તો એ પાડોશી વાઈફાઈ માં પાસવર્ડ શું કામ રાખતા હશે? હમણાં મારા દોસ્તારને ફોન કર્યા વગર એની ઘરે મળવા ગયો, अच्छा ત્યાં મને ખબર પડી કે ઈ તો મારી ભેગો ફરવા ગયો. ચકલા કોઈ દી બાજ નો બને अच्छा અને પાકેલી કેરીનું કોઈ દી અથાણું નો બને. મિત્રો જીવનમાં એક વાત ખાસ યાદ રાખજો ठीक है કે વચ્ચે તિરાડ પડેલા પ્લાસ્ટિકના પાટલા ઉપર બેહી અને સ્નાન કરવું જોઈએ નહીં. લગ્ન શા માટે જરૂરી છે? કારણ કે જીવનમાં પ્રેમ જ એક જાણવા જેવી બાબત નથી. अच्छा ભયાનકતા, ત્રાસ, ડર, કજિયા કંકાસ, શંકા કુશંકા આ બધાનું જ્ઞાન હોવું જરૂરી છે ભાઈ. શેરીમાં બધી બાયું શાંતિથી બેઠી હતી. अच्छा કોકે પૂછ્યું કે કેમ વાતું નથી કરતા એ કોઈ? એક બોલી કે આજ બધી હાજર છે, કોની ઉખેરવી? તારી યાદની હું શું વાત કરું યાર, તારા વગર મને 60 મિનિટ પણ કલાક જેવી લાગે છે. 2 છોકરીઓ બાજતી હોય ને સાહેબ ત્યારે શાંતિથી બેહીને એને સાંભળવી, કારણ કે ત્યારે જ આપણને ખબર પડે કે કોનું ચક્કર કોની હારે હાલે છે. અત્યારે નાના છોકરા રોતા હોય ને તો એને છાના રાખવા માટે ચોકલેટ આપવામાં આવે છે, ठीक है પણ આપણે નાના હતા ને સાહેબ ત્યારે રોતા ત્યારે આપણને વધુ મારતા કે છાનો રેસ કે મારું હજી. આજકાલ સાચા, ઈમાનદાર અને પ્રેમાળ દોસ્તો ગોતવા ને એ બહુ અઘરું છે. હું પોતે જ હેરાન છું કે તમે મને ગોઈતો કેવી રીતે? તો મિત્રો પૂછવું તું ઈ કે માણસ જયારે રોવે છે ત્યારે એની આંખમાંથી આંસુડા પડે છે, તો દાંત કાઢે છે ત્યારે દાંત કેમ નથી પડતા? પુરુષ ગમે એટલો બહાદુર કેમ ન હોય, પણ 1500 રૂપિયા વાળી વસ્તુને 200 રૂપિયામાં માંગવાની હિંમત તો સ્ત્રી જ કરી શકે. જો કોઈ સ્ત્રી 5 જ મિનિટમાં તમારી વાત માની જાય છે તો એ તમારી માં છે. अच्छा જો અડધી કલાકમાં વાત માની જાય છે તો એ તમારી બેન છે. ठीक है જો 2 કલાકમાં વાત માની જાય છે તો એ તમારી દીકરી છે. અને જો એ વાત સાંભળતી જ નથી તો એ બેરી છે. દરેક વાતમાં પત્નીને નો લઈ આવાય ભાઈ. લોકો માને છે કે ઇંગ્લિશ આવડતો એ હોશિયાર હોય. अच्छा અરે જાવ જાવ, તમારું ઇંગ્લિશ તો અમે પી જાય છે. હવે એક્ઝામ મોબાઈલ ઉપર લેવી જોઈએ, કારણ કે છોકરાઓની રાઇટિંગ સ્પીડ કરતા ટાઈપિંગ સ્પીડ વધારે. ચહેરાનો રંગ જોઈને કોઈ દી લગ્ન ન કરવા સાહેબ, કારણ કે કાળી કીડી કડતી નથી અને લાલ કીડી સોજાડી દે છે. જીવનમાં કાયમ હસતા રહ્યો સાહેબ, કોઈને ખબર ન પડવી જોઈએ કે તમારા લગ્ન થઈ ગયા છે. મને મારી ઊંઘ થી અને ઊંઘ ને મારાથી સાચો લવ છે, પણ ઘરવાળા આ સંબંધ થી ખુશ નથી. એક બેન ફ્લેવર્ડ પાણીપુરી ખાતા હતા, તો ઓલા ભાઈ ને કહે તમે દર વખતે આ પવાલીમાનું પાણી આપતા ભૂલી જાવ છો,
ઓલો પાણીપુરી વાળો કે બેની હાથ ધોવાનું પાણી છે. પહેલા ફસાવ્યો મને એની જાળમાં, પછી જેટલી વાર મેં હાથ ફેરવ્યો એના વાળમાં, હવે એ વાળ નીકળે છે ભાત અને દાળમાં. આ ઇતિહાસ સાક્ષી છે મિત્રો. આજ સુધી કોઈ વ્યક્તિએ એની સાડી સાથે ગુસ્સામાં વાત નથી કરી. જલસા તો લગન પેલા હોય છે મારા વાલા. લગન પછી તો દૂધીનું શાક ખાઈને કેવું પડે છે, તારા હાથમાં તો જાદુ છે હો.